આ કાર તો છે લાલ રંગની, પણ કદાચ તેમાં કાળા કામ થઈ રહ્યા હતા અને આ જ કાળા કામને છુપાવવાની લાઈમાં કદાચ આ કાર ચાલક એટલો ઝડપે તેને ચલાવી રહ્યો હતો કે આવી રીતે ગુલાટી મારી દીધી. એક બે નહીં 3 થી 4 વખત ગુલાટી મારી દીધી અને આ સમગ્ર ઘટના કેદ થઈ છે સીસીટીવીમાં. જ્યારે આ કાર પલટી ખાઈ રહી હતી ને ત્યારે ધૂળની ડમરીઓ એવી ઉડી કે જાણે વાવાઝોડું આવી ગયું હોય. હવે તમને એમ થતું હશે કે આ ઘટના ક્યાંની છે? આ ઘટના છે તાપી નજીક જે મહારાષ્ટ્રના વિસરવાડીનો હાઈવે છે ને ત્યાં અકસ્માત સર્જાયો. પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા અકસ્માતમાં કાર જેવી પલટી ખાઈ ગઈ ને ત્યારે કારમાંથી દારૂની પેટીઓ બહાર ઢોળાઈ ગઈ અને પાછી આ કાર હતી ગુજરાત પાસેની, એટલે આશંકા એવી સેવાઈ રહી છે કે દારૂની હેરફેર થતી હોઈ શકે છે. અને આ કાર જે ચલાવી રહ્યા હતા તેમાં સોનગઢના 2 યુવકો ગંભીર રીતે ઈજા પામ્યા છે, જેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. અને આ કારને લઈ અને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. આ કારમાંથી દારૂ જ્યારે રસ્તા પર ઢોળાઈ ગયો ને ત્યારે ઘણા લોકો આ દારૂને લઈ લેવા માટે દોડી ગયા હતા. તો આ ઘટનામાં ઈજા પામેલા યુવકોને સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને ફોન કરી અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.